લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ભાદરવા વદ અમાસ તારીખ 2/10/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:32 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:24. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. મિત્ર, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિશાળી લોકોની સંગત આપણા જીવનમાં આપણને આગળ લઈ જાય છે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો બુદ્ધિની દ્રષ્ટિએ હોશિયાર હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર: માનવીને માનવ જીવનમાં કોઈ વસ્તુ નથી મળતી તો તેનો અફસોસ કરે છે, પણ જ્યારે એ વસ્તુ મળી જાય છે ને ત્યારે એ વસ્તુની કદર નથી કરતો. આ માનવ જીવનનો એક દુર્ગુણ છે અને જેનામાં દુર્ગુણ છે ને તે માણસો સારી જિંદગી જીવી નથી શકતા. તો તમને જે જરૂરિયાત છે એનો અફસોસ નહીં કરો, એ મળશે અને મળી જાય તો એને સાચવો, એની કદર કરો, તો જીવન સરળ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ જાણવાનો. કમળો થાય ત્યારે દૂધમાં સૂંઠ નાખીને ઉકાળીને પીવું જોઈએ, એનાથી કમળો મટે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે આપણને ભગવાન જે સુખ દુઃખ આપે ને એને સ્વીકારી લેવાનું ને એ પ્રમાણે જીવન જીવવાનું. કારણ ઘણી વખત મેં એવું જોયું છે કે કરોડોના બંગલામાં રહેવા ઉપરાંત માણસ સુખ શોધે છે. તે શું કામનું? તો એના કરતાં આપણે પરિસ્થિતિને અનુરૂપ જીવન જીવીએ તો કેટલું સરસ. તો આજે આ બાબતનો સ્વીકાર કરીને જિંદગીને આગળ વધારજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક પાસાઓમાં બહુ જ સારી સગવડો આવતી દેખાય છે. પરિસ્થિતિ અનુકૂળ બનતી દેખાય છે. પણ મિત્રો, આજે તમારા દરેક કાર્યને પાર લગાડવા માટે તમારે ધીરજ રાખીને ચાલવું જરૂરી છે. આજે ગૃહસ્થ જીવનમાં જેટલી સમજણનો સ્વીકાર કરશો એટલું સુખ મળે. આજે સાંજના સમયે કોઈક સમાચાર તમને બેચેન કરી શકે છે. મિત્રો, આજનો લકી કલર છે કેસરી. વૃષભ રાશિવાળા માટે આજે બચત પર ધ્યાન આપવાનું જ, ખર્ચાઓ ટાળવાના છે. આજે જીવનમાં ધીરજના ફળ મીઠા, એને સ્વીકારીને ચાલશો તો તમને વધુ સારા ફાયદા મળે. આજે વૃષભ રાશિવાળા માટે આવક વધારવાનો કોઈ સારો રસ્તો ખુલી શકે છે. આજનો લકી કલર છે ગુલાબી. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. સામાજિક કામોમાં, વ્યાપારિક કામોમાં સારી સફળતા મળે. આજે તમારા કોઈ કામમાં અટકાવ આવે તો કોઈક સહાય મળી જાય અને એ સહાયથી આપનું કામ પૂર્ણ થાય. તો આજે ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ રહેલી છે, ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આજે આવકના પ્રમાણમાં પણ આપણે વધારો કરી શકશું. આજનો લકી કલર છે પોપટી. કર્ક રાશિવાળા માટે આજનો દિવસ લાભદાયક સાબિત થાય. નવા કાર્ય થાય, નવી પદ્ધતિથી નવું કાર્ય શરૂ કરી શકાય, નવા કામમાં સારી સફળતા મળે અને આપણા અટકેલા પૈસા આજે છૂટા થતા દેખાય છે. આજે આવકમાં વૃદ્ધિ પણ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. આજે થોડું સમજી વિચારીને આયોજનબદ્ધ કામ આગળ વધારો તો સારો આર્થિક લાભ મળે. આજનો લકી કલર છે દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય છે. આજે આ તક ઝડપવામાં સફળ થશો
તો આગળના જીવનમાં ઘણા સારા અને મોટા લાભ પ્રાપ્ત કરી શકો. આજે છે ને ઘણા બધા અટવાયેલા પ્રશ્નો, ઘણા દિવસથી અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આપણે બહુ સરળતાથી લાવી શકશું. અને આ સરળતા લાવવામાં કોઈક નવો વ્યક્તિ સામેલ હોય એવું બની શકે. અને આજે સાંજનો સમય છે ને, પરિવાર સાથે બેસીને કોઈ માંગલિક કાર્યનું આયોજન પણ આપણે કરી શકશું. આ જે લકી કલર છે પીળો. કન્યા રાશિવાળાએ આજે સારા સકારાત્મક વિચારો સાથે ધંધાનું આયોજન કરવાની જરૂરિયાત દેખાય છે. અને આજનું આવા સારા વિચારોથી કરેલું આયોજન તમને જીવનમાં આગળ લઈ જવા માટે મદદરૂપ થાય. સફળતા મેળવવા માટે આપણે ઘણી મોટી સહાય આવા કાર્યોમાંથી મળી જાય. તે સિવાય દાંપત્ય જીવનમાં આજે ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું દેખાય છે. તો આ લાભ પણ તમને બહુ સારો મળતો દેખાય. આજે સંતાનો પણ આપણા પ્રગતિ કરી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે. પણ મિત્રો, આજની આવક વૃદ્ધિ તમારા મનને થોડો ડામાડોળ પરિસ્થિતિમાં લઈ જાય. તો આજે મન અને ધન આ બંને જગ્યા પર તમારો હાથ કંટ્રોલમાં રહેવો જોઈએ. બરાબર? મન પર કાબૂ રાખજો કે મન ખોટી ઈચ્છાઓ ઊભી ન કરી દે, ને હાથ પર કાબૂ રાખજો કે આવી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ગમે તે જગ્યાએ ખોટું ધન વપરાઈ ન જાય. આજે ઘણા બધા આર્થિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. અને જે માનસિક તણાવ છે ને, એમાં ઘણી બધી બાબતોમાં આપણે રિલેક્સ મેળવી શકશું. આજનો લકી કલર છે આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધનલાભ મોટો થતો દેખાય. આજે આવકમાં વૃદ્ધિ થાય, અટકેલા પૈસા આવી જાય, સારો નફો આપણે કમાઈ શકીએ. આજે કોઈ પણ સંવેદનશીલ વિચારો સમજીને લેવા, નહીં તો તકલીફ વધે. આજે ભાગીદારીની બાબતમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી. આજે દાંપત્ય જીવનમાં સારું મીઠું ફળ આપણને મળી શકે છે. આજે લકી કલર છે મરૂન. ધનરાશિ માટે આજે ઘણા બધા દિવસથી જે મનમાં એક ઉચાટ ઉદ્વેગ ભરેલો હતો ને, એમાં રાહત મળે. આજે છે ને સારી આવકની શરૂઆત થાય. અને એ આવક આવવાની શરૂઆત થાય ને એટલે આપણા મનમાં રહેલો ઉચાટ ઉદ્વેગ થોડો શાંત થઈ જાય અને આપણે સારા પરિણામો મેળવી શકીએ, સારો લાભ મેળવી શકીએ, આપણા કામકાજને આપણે આગળ વધારી શકીએ. આજે ધંધાકીય લાભ પણ સારો મળવાનો છે. આજે ધનરાશિવાળાએ ધ્યાન શું રાખવાનું છે? આજે તમારે ધ્યાન રાખવાનું છે કે આપણા કાર્યક્ષેત્રમાં આપણે કોઈની પણ હરીફાઈ નહીં કરીશું. હરીફાઈ કરવા કરતાં તમારી જે ગુણવત્તા છે, માલની ગુણવત્તા, એને વધારો, તમને સારામાં સારો ફાયદો મળે. આજનો શુભ રંગ છે કેસરી. મકર રાશિવાળાને જે મિત્રો તરફથી લાભ મળતો દેખાય. આજે જે ધીરજ રાખી છે તમે, એનું ફળ મળે. આજે ધીરજનું ફળ પણ મીઠું હશે. આજે તમે ભૌતિક સુખમાં વધારો કરવા માટે પૈસા ખર્ચી શકો છો. અને આજે સંતાનોના પ્રશ્નનું નિરાકરણ 100% આવતું દેખાય છે. આજે તમારો લકી કલર છે રોયલ બ્લુ. કુંભ રાશિવાળા આજે ખાસ જે લોકો કંઈક નવી શોધ કરવામાં લાગેલા છે, એવા લોકોએ આજે થોડું વાંચન વધારવું પડે, ગૂગલ ખંગોળવું પડે, પુસ્તકો ખોલવા પડે. તો ચોક્કસ ખોલજો. આજે કરેલી કોઈ નવી શોધ તમને જીવનમાં બહુ સારો અને મોટો ફાયદો અપાવી જશે. તો મિત્રો, આજે ગ્રહમાન જે બતાવી રહ્યું છે એનું વર્ણન હું કરું છું. એને સમજી વિચારીને આવા ક્ષેત્રમાં જોડાયેલા લોકોએ ધ્યાનથી આગળ વધવું જરૂરી છે. આજે તમારા નજીકના જે સગાઓ છે એ લોકો તરફથી તમને સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ છે ડાર્ક ગ્રે. મીન રાશિવાળાએ આજે થોડું ધ્યાન રાખવાનું છે. પોતાની સહનશીલતા વધારવી પડે. આજે કોઈક પ્રસંગ એવો બને જેમાં આપણને કદાચ તકલીફ થાય. મીન રાશિવાળા માટે આજે મહત્ત્વના કામોમાં નાની મોટી અડચણો આવે, પણ ધીરજ રાખીને એનો સામનો કરશો તો બહુ વાંધો નહીં આવે. આજે ઘણા બધા દિવસથી જે અશાંતિ જીવનમાં છવાયેલી છે એને વિખેરવા માટે આપના
પોઝિટિવ વિચારો કામ લાગે અને ધીરજથી આગળ વધીએ તો આ વાદળોને આપણે વિખેરી શકીએ. આજનો લકી કલર છે પીળો. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.